વચનામૃત ગઢડા પ્રથમનું 16મું સંવત 1876ના માક્ષરવદી ચોથને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે ને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે ને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં, અને ભગવાન ને સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે છે, તું દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છું ને સત્ય છું ને એનો જાણનારો છું ને એ દેહાદિક સર્વે અસત્ય છે, એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ પેડો પડી જાય નહીં. અને જેને કરીને પોતાને બંધન થાય ને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે ને તેથી છેટે જ રહે ને તેના બંધનમાં આવે જ નહીં, અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે ને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 16મું. ગઢડા પ્રથમના 16મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં જે પોતાના અવગુણનો ત્યાગ કરીને અમારો તથા અમારા ભક્તનો ગુણ ગ્રહણ કરે ને અમારા તથા અમારા સંતના વચનમાં વર્તે ને આત્મા રૂપે વર્તે ને બંધનકારી પદાર્થ તથા કુસંગથી છેટે રહે ને સવળા વિચારને ગ્રહણ કરે તે વિવેકી છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. આમાં સંતમાં ને સત્સંગીમાં અવગુણ ભાસે તો પણ ન લેવો એમ કહ્યું, અને પ્રથમના 53મા વચનામૃતમાં ને છેલ્લાના 21મા વચનામૃતમાં મોટા વર્તમાનમાં ચૂકે તો અવગુણ લેવો એમ કહ્યું છે. તે કેમ સમજવું? ઉત્તર 1. જે દોષના પ્રાયશ્ચિત કરવાના કહ્યા છે તે માહેલો દોષ હોય તેનો અવગુણ લે તે અવગુણ લીધો ન કહેવાય, પણ જેનું પ્રાયશ્ચિત ન કરવું પડે એવા સ્વાભાવિક અલ્પદોષ દેખાય તેનો અવગુણ ન લેવો એમ કહ્યું છે. પ્રશ્ન 2. સંતનું વચન સત્ય માનવાનું કહ્યું, તેમાં કોઈ સંશય કરવા જેવું હશે કે કેમ? ઉત્તર 2. એનો ખુલાસો આમાં જ કરેલો છે. જે દેહાદિકને અસત્ય કહે ને આત્માને સત્ય કહે એમાં સંશય ન કરવો, અને પોતાના ઈષ્ટદેવની તથા મંદિરોની સેવા બતાવે તે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે શક્તિ અનુસારે હેતે સહિત કરવી, પણ શ્રદ્ધાથી અધિક વચન માનવું નહીં, અને માંદાને ખાવા પીવાનું તથા યોગ્ય ઔષધ માગે તો શ્રદ્ધા પ્રમાણે આપવું, પણ રોકડો પૈસો ન આપવો, અને વસ્ત્ર ઓઢાડવાની ઈચ્છા હોય ત્યારે વસ્ત્ર લાવીને આપવું, પણ તે નિમિત્ત રોકડા પૈસા ન આપવા. અને શ્રીજી મહારાજે ત્યાગી તથા ગૃહસ્થને શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત, જનશિક્ષા,
બૃહદ ધર્મ એ આદિકમાં જે આજ્ઞાઓ કરી છે તેને ઘસારો આવતો હોય એવું વચન કહે તે માનવું નહીં. પ્રશ્ન 3. સવળા વિચારને ગ્રહણ કરવો ને અવળાનો ત્યાગ કરવો એમ કહ્યું તે વિચાર કિયા? ઉત્તર 3. શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય તે અવળા વિચારનો ત્યાગ કરવો અને પંચ વિષયનો અભાવ કરવો, તપ કરવું, ત્યાગ કરવો, ધર્મ પાળવો, ભક્તિ કરવી તથા ધ્યાન ભજન કરવું તે સંબંધી જે સંકલ્પ થાય તે સવળા વિચારને ગ્રહણ કરવા. ઇતિ ગઢડા પ્રથમના 16મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.